તો આ તરફ રાજકોટમાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર થઈ છે। એનાલોગ પનીરની ફેક્ટરીનો વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો। અહેવાલ પ્રસારિત થતાની સાથે જ આરોગ્ય વિભાગ દોડતું થયું છે। રાજ્ય સરકારે તત્કાલીન આરએમસીના આરોગ્ય વિભાગને પરિપત્ર આપ્યો। પરિપત્ર આવી જતા ફોર્ચ્યુન પનીર ફેક્ટરી પર આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી। એનાલોગ પનીર બનાવતી ફેક્ટરી પર આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે। તો વીટીવી ન્યૂઝના અહેવાલની અસર રાજકોટમાં થઈ છે અને એનાલોગ પનીરની ફેક્ટરીનો વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને આ અહેવાલ પ્રસારિત થતાની સાથે જ તંત્ર પણ દોડતું થયું છે, આરોગ્ય વિભાગ દોડતું થયું છે। રાજ્ય સરકારે તત્કાલીન આરએમસીના આરોગ્ય વિભાગને પરિપત્ર આપ્યો હતો અને પરિપત્ર આવી જતા ફોર્ચ્યુન પનીર ફેક્ટરી પર આરોગ્ય વિભાગની ટીમ પણ ત્રાટકી છે। એનાલોગ પનીર બનાવતી ફેક્ટરી ઉપર આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે અને ત્યાં આગળ જથ્થાની પણ અત્યારે તપાસ કરવામાં આવી છે। કેટલી માત્રામાં આ જથ્થો મળી આવ્યો છે અથવા ઉપલબ્ધ છે તેના વિશે હજુ સુધી કોઈ માહિતી નથી આવી, પરંતુ આરોગ્ય વિભાગ તેને લઈને પણ આગામી સમયમાં જાણકારી આપશે। પરંતુ હાલ તો જે એનાલોગ પનીરની જે ફેક્ટરી છે ત્યાં અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। વીટીવીના જે અહેવાલની અસર છે તે જોવા મળી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ફૂડ વિભાગની ટીમ છે તે હાલ અહીંયા લાતી પ્લોટ જે વિસ્તાર છે ત્યાં તપાસ માટે આવી પહોંચી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે ટીમ છે તે આવી છે એટલે કે ચોક્કસથી સવાલો છે તે અનેક ઉભા થઈ રહ્યા છે, કારણ કે જે કહી શકાય છે કે મીડિયાની ટીમ દ્વારા ત્યાં અહેવાલ છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે આજે ફૂડ વિભાગની ટીમ છે તે પહોંચી છે। સાહેબ, અહીંયા આ ગેરકાયદેસર કારખાનું ધમધમતું હતું, ચેક કરીએ છીએ અમે। સાહેબ, પરિપત્ર નહોતો આવ્યો એવું હતું? ના, પરિપત્ર આવી ગયો છે એટલે હવે આવ્યો? આજથી ના ડ્રાઈવ ચાલુ થઈ ગઈ છે। આજ સવારથી ચેકિંગ કરીએ છીએ। જેટલા ઉત્પાદન યુનિટો છે સંગ્રહ કરે છે અને તમામ યુનિટોનું અત્યારથી ડ્રાઈવ ચાલુ થઈ ગઈ છે। સાહેબ, આ કારખાનાને પહેલા કઈ આપણે નોટિસ કેવું આપ્યું? હા, આની પહેલા આપણે સીલ કરેલું હતું અને નોટિસ પણ આપેલી, સેમ્પલ પણ ડ્રો કરેલું હતું। અત્યારે જોઈએ અંદર અંદર જઈને ચેક કરીએ છીએ। ટીમ છે, આરોગ્ય વિભાગની ટીમ છે, ફૂડ વિભાગની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને હાલ તપાસ છે તે કરવામાં આવી રહી છે। ચોક્કસથી સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે, કારણ કે જે મીડિયાની ટીમ છે તેમના દ્વારા અહીંયા દરોડો પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે ફૂડ વિભાગની ટીમ છે તે આવી પહોંચી છે અને જે કહી શકાય છે કે અનેક કાર્યવાહી છે તે હવે કરી રહી છે। જે પ્રમાણે ફૂડ વિભાગના અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે અને ચોક્કસથી સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। એનાલોગ પનીરને લઈને જે ક્યાંક ને ક્યાંક જે વીટીવીની ટીમ દ્વારા અહીંયા લાતી પ્લોટ વિસ્તારમાં દરોડા છે તે પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે રાજ્ય સરકારનો પરિપત્ર છે તે આવ્યો હતો અને હવે ફૂડ વિભાગની ટીમ છે તે ઘટના સ્થળે જોવા મળી રહી છે। એટલે ફૂડ વિભાગની ટીમ દ્વારા અહીંયા ચેકિંગ છે તે હાથ ધરવામાં આવશે। ચોક્કસથી અનેક સવાલો છે તે પણ ઉભા થઈ રહ્યા છે, કારણ કે જે પ્રકારે જે ફૂડ વિભાગની ટીમ છે તે હાલ લાતી પ્લોટ વિસ્તારમાં જ્યાં અહીંયા એનાલોગ પનીરનું જે બનાવટ થઈ રહી હતી ત્યાં પહોંચી છે। આરોગ્ય વિભાગની ટીમ છે તે અહીંયા પહોંચ્યા છે અને હાલ તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવશે। કયા પ્રકારે આ પનીર બનાવવામાં આવતું હતું, કઈ વસ્તુઓમાંથી બનાવવામાં આવતું હતું, કારણ કે રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો છે અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક જે કહી શકાય છે કે રાજકોટમાં પણ આજે એનાલોગ પનીર બનાવવાની ફેક્ટરી છે તે ધમધમતી હતી, પરંતુ જે પ્રકારે વહેલી સવારથી જ મીડિયાની ટીમ છે તે અહીંયા પહોંચી હતી, લાઠી પ્લોટ વિસ્તારમાં પહોંચી હતી અને હાલ હવે ફૂડ વિભાગની ટીમ છે તે પણ વીટીવીના અહેવાલના અસર બાદ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને હાલ હવે અહીંયા કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે। કેમેરામેન નિશિત ગળિયા સાથે ભાવ સુંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ। તો રાજકોટમાં હવે દરોડા પાડવામાં આવ્યા છે। એનાલોગ પનીર બનાવતી જે ફેક્ટરી છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે અને આરોગ્ય વિભાગને પરિપત્ર મળતાની સાથે જ ત્વરિત આ કાર્યવાહી છે એ પણ હાથ ધરવામાં આવી છે। વીટીવી ન્યૂઝના અહેવાલની અસર થઈ છે અને આરોગ્ય વિભાગ પણ હવે એક્શન મોડમાં આવી ગયું છે। ગઈકાલે પણ એનાલોગ પનીરનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને હવે ત્વરિત એ કાર્યવાહી છે। અહેવાલ પ્રસારિત થતાની સાથે જ આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે। ફોર્ચ્યુન પનીર ફેક્ટરી પર આરોગ્ય વિભાગની ટીમ પણ ત્રાટકી છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે ફેક્ટરીમાં તપાસ કરવામાં આવી રહી છે અને કેટલી માત્રામાં આ જથ્થો ઉપલબ્ધ છે તેને લઈને પણ આગામી સમયમાં જાણકારી સામે આવશે, પરંતુ હાલ તો સમગ્ર
રાજ્યમાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને અલગ અલગ જિલ્લાઓમાં અત્યારે એનાલોગ પનીરને લઈને તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે અને અનેક એવી ફેક્ટરી છે, અનેક એવા ગોડાઉનો છે કે જે એનાલોગ પનીર રાખી રહ્યા છે, બનાવી રહ્યા છે. ત્યાં અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યાં જઈ અને જેટલા પણ વેપારીઓ હોય કે પછી ફેક્ટરીના સંચાલકો હોય તેમને પણ સૂચના આપવામાં આવી રહી છે, તેમને પણ જાણ કરવામાં આવી રહી છે. ગઈકાલે મોડી સાંજે આ નિર્ણય લેવામાં આવ્યો એનાલોગ પનીરના વેચાણ પર અને પ્રતિબંધ મૂકવામાં આવતાની સાથે જ આજથી વહેલી સવારથી જ રાજકોટ હોય, અમદાવાદ હોય, વડોદરા હોય આ તમામ જગ્યાએ તપાસ અત્યારે શરૂ કરવામાં આવી છે અને ફેક્ટરીમાં આરોગ્ય વિભાગ જઈ અને તપાસ કરી રહ્યું છે. જે વેપારીઓ છે એમની સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે. રાજકોટમાં પણ જે ફેક્ટરી છે તેનો પર્દાફાશ થયો હતો અને તેને લઈને તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર પણ જારી કરવામાં આવ્યો અને ત્યારબાદ આરોગ્ય વિભાગની ટીમ પણ તાત્કાલિક પહોંચી ગઈ હતી. અને આપણી સાથે રાજકોટના શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા જોડાયા છે. રાજદીપભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. રાજદીપભાઈ, સવાલ અહીંયા એ કે એક તરફ એનાલોગ પનીર કે જે ખૂબ હાનિકારક પણ કહી શકાય કારણ કે પ્યોર નથી હોતું અને હવે મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં તેના ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો, પરંતુ અહીંયા આરોગ્ય વિભાગ ખૂબ મોડું દોડતું થયું છે. સૌથી પહેલા શું કહેશો એ મુદ્દે? ખાસ તો સમગ્ર ગુજરાતની જનતા સાથે આરોગ્ય સાથે ચેડા કરતી બાબતનો પ્રશ્ન વીટીવીએ જે ઉપાડ્યો છે એ બાબતે સમગ્ર ગુજરાતની જનતા વતી વીટીવીને અભિનંદન આપું છું. બેન, પનીર એવી વસ્તુ છે કે આરોગ્યની જે આપણે વાત કરીએ છીએ કે તંત્ર મોડું જાગ્યું, પણ આપણે જોવા જઈએ તો તંત્રની પૂરતી ભરતી જ નથી. જે ફૂડ વિભાગ છે, ફૂડ વિભાગમાં ક્યાંક કર્મચારીઓ ઘટે છે અને જે પનીર છે એ ડુપ્લિકેટ પનીર, આપણે કોઈ પણ હોટલમાં પનીર ખાવા જાય, પનીર અને દૂધનો ભાવની સરખામણી કરીએ તો પનીરનું શાક જે રીતે રેકડીથી લઈને હોટલમાં મળતું હોય છે એની અંદર ડુપ્લિકેટ આવવાના ઘણા બધા પ્રયત્નો થાય છે. સરકારે બંધ ન કરવું જોઈએ, પણ સરકારની દાનત હોય તો ચોખ્ખું પનીર કોણ વેચી શકે છે એની ચકાસણી પૂર્ણ ગુજરાતની અંદર સારી રીતે થવી જોઈએ, આવું અમારું સ્પષ્ટ માનવું છે. પણ સરકાર છે એ માત્ર ને માત્ર કાગળ ઉપર વાતો કરે છે, કાગળ ઉપર કોઈ વસ્તુ બંધ કરે છે, એ માત્ર કાગળ ઉપર બંધ રહે છે. એકચ્યુઅલમાં જોવા જાવ તો એવી પરિસ્થિતિ હાલ જમીની હકીકત હોતી નથી. બિલકુલ, આભાર રાજદીપસિંહ અમારી સાથે જોડાવા માટે.